નમસ્કાર. ન્યૂઝ ઓફ ગાંધીનગર ડેલી હેડલાઇન્સ ટુડે. ખેડૂતોએ કેન્દ્ર સરકારને આપ્યું 48 કલાકનું અલ્ટિમેટમ. લોકો ભલે કમોતે મરે, સરકારને કોઈ જ વાંધો નથી. હિટ એન્ડ રનની ઘટનામાં મહિલા પોલીસકર્મીનું મોત. બાંગ્લાદેશની આડોડાઈ. ભારત સાથેની ખેંચતાણ વચ્ચે બે રાજદ્વારીઓને પાછા બોલાવતા વિવાદ. લગ્નની સિઝનમાં ચોર ટોળકી સક્રિય. ગેંગનો એક સભ્ય પકડાતા 3 જિલ્લાની ચોરીનો ભેદ ઉકેલાયો. દેવભૂમિ દ્વારકામાં માછીમાર સમાજના બે જૂથ વચ્ચે અથડામણ. ખેડૂતોની ચલો દિલ્હી કૂચ બાદ શંભુ બોર્ડર પર સ્થિતિ વણસી. ટીયર ગેસનો મારો ચલાવાયો. ઇન્ટરનેટ બંધ. તંત્રી સ્થાનેથી ખેડૂત માટે ગુડ ન્યૂઝ. હવે ગેરંટી વગર મળશે 2 લાખ રૂપિયાની લોન. સરપંચની ચૂંટણી હારેલ ઉમેદવારે આ શું કર્યું? વાંચવા જેવો લેખ ભરત વૈષ્ણવ. કલેક્ટર શ્રી મેહુલ દવેએ મામલતદાર કચેરી માણસા ખાતે અરજદારો સાથે સંવેદના સંવાદ દ્વારા નાગરિકોના પ્રતિભાવ મેળવ્યા. ગઝલ આસ્વાદ. વિવિધ ગઝલો. સપના વિજાપુરા, અમેરિકા. એનોજી સાહિત્ય સરિતા ગ્રુપ. વિષય માફી. એના ઉપર સર્જકોની ખૂબ જ સુંદર વિવિધ રચનાઓ. ખેડૂત આંદોલન વચ્ચે સંસદમાં કૃષિ મંત્રીની મોટી જાહેરાત. એમએસપી પર ખરીદવામાં આવશે પાક. ગાંધીનગરમાં વિશ્વ ધરતી દિવસે સોઇલ હેલ્થ કાર્ડ લાવનારું ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય. રાજકોટ રૈયાધારમાં તંત્રનું ડિમોલિશનમાં ₹50 કરોડની સરકારી જમીન પરના દબાણો દૂર કર્યા. ગાંધીનગર ખાતેથી આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલના હસ્તે 100 દિવસ સઘન ટીબી નિર્મૂલન ઝુંબેશનો રાજ્યવ્યાપી શુભારંભ કરાશે. ખેડૂતોની ચલો દિલ્હી કૂચ બાદ શંભુ બોર્ડર પર સ્થિતિ વણસી. ટીયર ગેસનો મારો ચલાવાયો. ગાંધીનગર ઉત્તરના ધારાસભ્યની અધ્યક્ષતામાં તાલુકા રવિ કૃષિ મહોત્સવ યોજાયો. લાભાર્થીઓને મહાનુભાવોના હસ્તે લાભ વિતરણ કરાયા. રાજ્ય સરકાર હરપળ ખેડૂતોની પડખે ઊભી રહેવા તૈયાર છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ. આભાર. મીનાક્ષી રાવલ, ગાંધીનગર. ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક જન ફરિયાદ ન્યૂઝ.